કે આજના મોંઘવારીના સમયની અંદર એક બાળકથી વધારે હોય તો ખૂબ મુશ્કેલી પડે છે. મારા મિત્રોને કહેવું છે કે જે પરિવારોના દીકરાઓ કે દીકરીઓ સંઘર્ષની અંદર મોટા થયા છે ને એમણે જ સફળતા પ્રાપ્ત કરી છે. મતલબ કે સંખ્યાનું વધતું પ્રમાણ કુટુંબમાં એ સમસ્યા નથી, પરંતુ એ સદ્ધરતાની આર્થિકતાની નિશાની બને છે. આપણા ભૂતકાળને યાદ કરીએ, વડવાઓને યાદ કરીએ, જેટલા બી લોકોએ આ દેશની અંદર ક્રિએશન કર્યા છે એ બધાએ સંઘર્ષમાંથી કરેલા છે. એટલે સંઘર્ષ છે એ સફળતાને જન્મ આપે છે. એટલે એ ચિંતા તદ્દન અસ્થાને છે. પણ જુઓ, એક તરફ તમે બધા સામાજિક સંગઠનોવાળા એમ કહો છો કે એક ને બે બાળકો પેદા કરો, બેથી પણ વધુ કરો, તો બીજી તરફ સરકારનું તો ક્લિયર કટ છે નસબંધી કરો અને નસબંધીને પ્રોત્સાહન આપો. પહેલાં 2 બસ હતા, હવે કદાચ 2થી વધુ સંતાન ના આવે, એક પણ સંતાને નસબંધી કરાવવામાં આવે તો એને પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલે કે પ્રજનન દર ઘટે, એના ઉપર અંકુશ આવે એવો સરકાર પ્રયાસ કરે છે.